નમસ્કાર દર્શક મિત્રો, સમાચારની વાત કરવામાં આવે તો શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિરના પટાંગણમાં વૃક્ષારોપણ કરાયું. વર્તમાન સમયમાં વાતાવરણમાં પ્રદૂષણની માત્રામાં દિવસે ને દિવસે વધારો થઈ રહ્યો છે, ત્યારે દરેક વ્યક્તિએ પર્યાવરણની જાળવણી કરવા માટે પ્રયાસ કરવો ખૂબ જ અનિવાર્ય બની ગયું છે. વૃક્ષોનું રોપણ કરવું તેમજ વૃક્ષારોપણ બાદ તે વૃક્ષોનું યોગ્ય રીતે ઉછેર થાય તે જરૂરી છે. વૃક્ષોના જતનથી વૃક્ષારોપણનું જે ઉમદા કાર્ય છે, એક વૃક્ષ એક જીવન. વર્તમાન સમયમાં દરેક નાગરિક વૃક્ષારોપણ કરી ઓછામાં ઓછું એક વૃક્ષ વાવી તેનો ઉછેર કરે તો પણ હરિત ક્રાંતિ સર્જાઈ શકે છે. દરેક નાગરિકે સમાજ અને પર્યાવરણ માટે પોતાની એક ફરજના ભાગરૂપે એક વૃક્ષ વાવી તેનું જતન કરવું જ જોઈએ. સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુર ધામ શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિર ખાતે પરમ પૂજ્ય મુનિ સ્વામી તેમજ પરમ પૂજ્ય લક્ષ્મી પ્રસાદ દાસ સ્વામી દ્વારા શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિરના પટાંગણમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.